आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ બેંકનો આઈએફએસસી કોડ કઈ રીતના જાણવો। હા મિત્રો, તમે પણ ઘરે બેઠા મોબાઈલ વડે કોઈ પણ બેંકનો આઈએફએસસી કોડ જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોઈ પણ બેંકનો આઈએફએસસી કોડ કઈ રીતના જાણવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો તમારે સર્ચ પર ક્લિક કરી લેવાનું છે। સર્ચ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા લખીને સર્ચ કરવાનું છે બેંક આઈએફએસસી કોડ। તમે જેવા લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પેજ આવશે। જુઓ મિત્રો, જે તમે લખો એની વચ્ચે કોઈ પણ જગ્યા રાખવાની નથી, બધું ભેગું લખવાનું છે। બેંક આઈએફએસસી કોડ લખ્યા પછી આ વેબસાઇટ આવશે। તો મિત્રો અહીંયા તમારે આ વેબસાઇટ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે મિત્રો ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે સિલેક્ટ બેંક નામ। જેવા તમે સિલેક્ટ બેંક નામ પર ક્લિક કરશો એટલે અહીંયા બેંકનું નામ આવશે। જે પણ બેંકનો તમે આઈએફએસસી કોડ જાણવા માંગો છો એ બેંકનું નામ અહીંયા પસંદ કરી લેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા બેંક ઓફ બરોડાને પસંદ કરી લીધું। બેંકનું નામ પસંદ કર્યા પછી નીચે લખે છે સ્ટેટ, તો તમારે સ્ટેટ પર ક્લિક કરી દેવાનું છે। સ્ટેટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ગુજરાત રાજ્ય પસંદ કરી લેવાનું છે। અને જુઓ તમે કોઈ બીજા રાજ્યનો જાણવા માંગો છો તો તમારે એ રાજ્ય પસંદ કરવાનું છે। આપણે અત્યારે ગુજરાતમાં છીએ એટલે આપણે ગુજરાત પર ક્લિક કરી લીધું। અહીંયા બે વસ્તુ રાઈટ થઈ ગઈ। એના પછી ડિસ્ટ્રિક્ટ, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારો એરિયો પસંદ કરી લેવાનો છે। તો આપણે અહીંયા બનાસકાંઠા પસંદ કરી લઈએ છીએ। જે પણ શહેરનો તમે જાણવા માંગતા હો એ શહેરનું નામ તમારે પસંદ કરી લેવાનું છે। તો આપણે અહીંયા બનાસકાંઠા પર ક્લિક કરી દીધું। 3 ઓપ્શન રાઈટ થઈ ગયા। એના પછી લાસ્ટ બ્રાન્ચ, તો તમારે અહીંયા બ્રાન્ચ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે બ્રાન્ચ પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી બ્રાન્ચો બતાવશે। આપણે અહીંયા વાવનો જાણવાનો છે તો આપણે વાવ લખેલું નામ હશે એને અહીંયા શોધી લઈએ છીએ। અહીંયા વાવ લખાઈને આવશે, આપણે એના પર રાઈટ કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લખાઈને આવ્યું વાવ, WAV, તો આપણે અહીંયા વાવ પર ક્લિક કરી લીધું। એના પર ક્લિક કરશો એટલે મિત્રો ઓટોમેટિક આગળ આવું પેજ આવશે અને નીચે લખાઈને આવી ગયું છે આઈએફએસસી કોડ। અને જે પણ નામ તમે સર્ચ કર્યું હશે એ બેંકનો આઈએફએસસી કોડ અહીંયા બતાવશે। તો મિત્રો આવી રીતે તમે પણ ઘરે બેઠા મોબાઈલ વડે ઘરે બેઠા બેંકનો આઈએફએસસી કોડ જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।